હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસમાં તમારે ગ્રાઉન્ડ છે, તેમાં કેટલા રાઉન્ડ તમારે મારવાના રહેશે ગ્રાઉન્ડના તે સંપૂર્ણ જાણકારી છે. તો તમારે યોગ્ય સિલેવાઇઝ અને તમારે જે ગ્રાઉન્ડ છે તે વાઇઝ તમારે રહેશે. જેમ કે અમુક ઠેકાણે 12 રાઉન્ડ છે ને અમુક ઠેકાણે છે તમારે 13 રાઉન્ડ રહેશે. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો પસંદ હોય વિડીયોને લાઈક કરી દેજો. તો સૌ પ્રથમ વાત કરવામાં વિદ્યાર્થી મિત્રો, કયા ગ્રાઉન્ડ ઉપર તમારે કેટલા રાઉન્ડ મારવાના છે તેની વાત કરવામાં આવે તો તમારે સૌથી પહેલા છે તો આપણે કૃષ્ણનગર અમદાવાદ એટલે કે અમદાવાદ છે તે 12 રાઉન્ડ તમારે મારવાના રહેશે ત્યાંના ગ્રાઉન્ડમાં. તેને પછીનું બીજું છે તમારે પંચમહાલમાં તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે. તેને પછીનું છે તમારે તે ભરૂચ છે, ભરૂચમાં ત્યાં 12 રાઉન્ડ રહેશે. તેને પછીનું રાઉન્ડ છે તે સુરત વાવ ખાતે છે ત્યાં રાઉન્ડ તમારે મારવાના રહેશે. તેને પછીની વાત કરવામાં આવે તો રાજકોટ છે, આપણે રાજકોટમાં 12 રાઉન્ડ મારવાના રહેશે. તેને પછીની તમારે જામનગર છે, જામનગરમાં 12 રાઉન્ડ. જુનાગઢમાં 13 રાઉન્ડ મારવાના રહેશે તમારે. તેને પછીની વાત કરવામાં આવે તમારે તે ખેડા જિલ્લામાં છે, તમારે ખેડામાં 13 રાઉન્ડ. નડિયાદ તમારે નડિયાદ જિલ્લો ખેડા એટલે કે સામે એટલે રાજ્ય અનામત પોલીસ દળ જુનિયર નડિયાદનું છે. નડિયાદમાં 12 રાઉન્ડ છે તમારે. અને તેના પછીની વાત કરવામાં તમારે તો મહેસાણા છે, તે મહેસાણામાં 12 રાઉન્ડ છે. તેને પછીની વાત કરવામાં આવે તો અહીંયા જોઈ રહ્યા છો તમે સાબરકાંઠા છે, સાબરકાંઠામાં તમારે 13 રાઉન્ડ મારવાના રહેશે. તો આ રીતે કંઈક યાદી છે. તો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અપડેટ જાણવા માટે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જતો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય હિન્દ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.